નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 સામિક શ્રેણીનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આગળના લેક્ચરમાં તેના આપણે જે વલણ માપવા માટે આલેખની રીત હતી તેનો આપણે થિયરિકલ જે લાભ અને ગેરલાભ પ્લસ થિયરિકલ આપણે અભ્યાસ કર્યો હતો, પ્લસ આપણે સામિક શ્રેણીના ઘટકો કે જે ચારે ચાર ઘટક છે એનો સમયગાળો કેટલો હોય છે, પ્લસ એમાં જે સમયગાળા ઉપરાંત કઈ કઈ જગ્યાએથી ઉપયોગી થાય છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ઉદાહરણ નંબર 1 જે આપણે આલેખની રીત દ્વારા જે વલણ મેળવવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરશું. હવે ઉદાહરણ નંબર 1માં જોઈએ. ઉદાહરણ 1, એક કારખાનું વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચે પ્રમાણે છે. આલેખની રીતે વલણ સુરેખ વલણ મેળવો. હવે તમને વર્ષ આપેલા છે. વર્ષ એટલે જે આપણે ટાઈમ એક પ્રકારનો કહેવામાં આવે છે કે 2006નું વર્ષ, 7નું વર્ષ, 8મું વર્ષ. તો દર વર્ષે ઉત્પાદન કેટલા પ્રકારનું થતું હોય છે તેનું આપણે આંકડાકીય માહિતી આપવામાં આવેલ છે કે વર્ષ 2006માં ઉત્પાદન 20 ટનમાં થયેલ છે. જે આંકડાકીય તો એકમ સહિત કૌંસમાં લખવામાં આવે છે. કૌંસમાં લખેલો એકમ તે જે પાછળ છે સંખ્યાની પાછળ દર્શાવવામાં આવે છે. અહીં આંકડાકીય માહિતી સમયની એટલા માટે ટૂંકમાં કૌંસમાં જે શબ્દોમાં ટન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો 2015ના વર્ષ સુધીની માહિતી ઉત્પાદન ટનમાં આપેલી છે. તો આ ઉપરથી આપણે આલેખની રીતે સુરેખ વલણ મેળવવું. તો સૌપ્રથમ જે આપણે પહેલી જે છે આપણે એને ટી કહેવામાં આવે છે. નિરપેક્ષ ચલ જેને આપણે ટી તરીકે ઓળખીએ, અને સાપેક્ષ ચલ જેને આપણે વાયટી તરીકે ઓળખવામાં આવે છે. તો સમય ટી છે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 વર્ષ છે. એટલે આપણે 1 થી 10 સુધીના અંક આપણે દર્શાવશું. ત્યારબાદ ઉત્પાદન ટન છે એને વાયટી તરીકે દર્શાવશું. 20, 23, 20, 28, 32, 35, 30, 40, 45 ને 47. હવે સૌ પ્રથમ તમને ખ્યાલ છે આલેખમાં બે અક્ષ હોય છે, એક અક્ષ એક્સ અને એક વાય. તો આપણે એક એક્સ ઉપર અને વાય અક્ષ પર આપણે જુદા જુદા એકમ સૌપ્રથમ જે આપણે પહેલી જે ટી છે તેને આપણે એક્સ અક્ષ પર દર્શાવશું. ત્યારબાદ વાય ઉપર આપણે ઉત્પાદન ટન જે છે આપેલું છે તે દર્શાવશું. તો અહીં એક્સ અક્ષને ટીને અને સાપેક્ષ વાય અક્ષ પર ઉત્પાદન વાયટીની કિંમતો લેતા બિંદુને આલેખ કરીશું અને બિંદુની તરાહને જોતા સુરેખ વલણનું વધુ યોગ્ય જણાય છે. હવે જે આપણને જે કિંમત આપેલી છે તેને આપણે આલેખમાં દર્શાવવા માટે સૌપ્રથમ આડી રેખા છે ત્યાં આપણે 1, 2, 3 આવી રીતના જુદા જુદા અંક દર્શાવશું. જુઓ સમય જે છે આપણે એક્સ અક્ષ ઉપર જે આડી રેખી છે અહીંયા આપણે એક્સ દર્શાવતા ત્યાં શું નામ આપવાનું, ટી આપી દેવાનું, કારણ કે ટાઈમ છે એટલા માટે. અને વાય દર્શાવતા ત્યાં વાય ટી, કારણ કે ટી એટલે ટાઈમ ઉપર સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ જે અલગ અલગ માપ છે તે એક્સ અક્ષ અને વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. હવે સૌપ્રથમ તમારે તે જોવાનું કે અહીં તો આપણને ખ્યાલ છે સમય આપેલો છે જે 1 થી 10 તે સુધી દર્શાવશું, પરંતુ વાય અક્ષ પર માપ કેટલું લેવું. તમે કોઈ પણ માપ તમે લઈ શકો, ત્યાં તમે 10, 20, 30 એ જુદા જુદા માપ પણ તમે લઈ શકો. કારણ કે અહીં તમને પહેલા ઉત્પાદન આંકડાકીય માહિતી જો ધ્યાનમાં લેવાની કે જે તમને નીચેના આંકડા આપેલા છે તે કેટલા સુધીના અંકમાં ટૂંકમાં સમાવેશ થાય એટલા સુધીના છે. 100 ઉપરના હોય તો 10-10ના અંક લઈ શકો, અથવા 20-20ના અંક લઈ શકો. વધારે આંકડાકીય માહિતી 50, 100 પણ અંક તમે ત્યાં લઈ શકો. અહીં આંકડાકીય મોટા મોટી જોતા 47 છે, નાના નાની આંકડાકીય માહિતી જોતા આપણે 20 છે. તો એનો મતલબ કે તમે 5, 10, 15, 20, 25, 30 આવી રીતના લઈ શકો. ત્યાં તમે 10, 20, 30, 40 ને 50 લેશો તો દાખલો તમારો આલેખ થઈ જશે, પણ આલેખ કેવો થશે, નાનો. કારણ કે 10, 20, 30, 40 અને 50 તો એટલા સુધીમાં તમારો આલેખ નાનો બનશે. એટલા માટે મોટો દર્શાવવા માટે અહીં કેટલા અંક લીધેલા છે, 5, 10, 15, 20, 25, 30 ને 35 ને 40. તો આ રીતના સુધી અંક લેવાના. હવે અંક લઈ ગયા પછી તમારે માપ જે છે અહીં આપણે તમારે ખાસ પ્રમાણમાપ દર્શાવવાનું હોય છે. પ્રમાણમાપ કે પ્રમાણમાપ એક્સ અક્ષ બરાબર 1 સેમી બરાબર 1 વર્ષ અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ટન. જો તમે 10, 20, 30 લખ્યું હોય તો અહીં કેટલા લખવાના, 10 ટન. તો જે તમે માપ લીધેલું છે તેના આધારે તમારે અહીં પ્રમાણમાપ દર્શાવવાનું હોય છે. હવે પ્રમાણમાપ દર્શાવી ગયા બાદ અહીં જે તમારો ઉત્પાદન જે એકમ આપેલું હોય તે ઉત્પાદન આપેલું ઉત્પાદન, વેચાણ આપેલું વેચાણ, નફો આપેલો નફો ત્યાં દર્શાવવાનું.
અહીં જે નીચેના સમયમાં છે ત્યાં સમય જે ટાઈમ છે તે દર્શાવવાનો થશે સમય. હવે સૌપ્રથમ જે પહેલા અંક છે એને ધ્યાનમાં રાખીને આપણે 1 અને 20, જો અહીં 1 અને 20 દર્શાવેલ છે, એનો મતલબ કે ટાઈમમાં આપણે નીચેની આડી હરોળમાં આપણે 1 જોશું અને ઊભી હરોળમાં આપણે 20ને ધ્યાનમાં રાખવાના છે. તો સૌપ્રથમ પહેલાં જુઓ આપણે 1 અહીં આપેલું છે, 1 અને 20 અહીં આપેલું છે. જે જગ્યાએ કમ્બાઈન થાય, ભેગી થાય રેખા, ત્યાં ટૂંકમાં આપણે દર્શાવવાનું થશે. તો અહીં 1 આપણે 1 અને 20 ભેગા થાય છે. પહેલાં 1 જોવાનું, ત્યારબાદ ઉપર જતું જોવાનું 20 ક્યાં સુધી આવશે, 20 અહીં આવશે એટલા માટે અહીં દર્શાવ્યું છે. ત્યારબાદ બીજું છે 2 અને 23. તો જે સમય છે એમાં આપણે જોવાનું 2 અહીં છે અને જે આપણને આંકડાકીય આપેલ છે 23. જો તો 23ને ધ્યાનમાં રાખીને આપણે 20 અને 25ની વચ્ચે 5 અંકનો ગેપ હોય છે. અહીં 20 હોય અને 25 હોય, વચ્ચે 5 અંકનો ગેપ હોય છે. એટલે 4 લીટે આપણે 1, 21, 22, 23 અને 24 અને છેલ્લો અંક હોય ત્યાં 25 હોય છે. તો આપણે 23 લેવાના છે. તો 20, 21, 22 અને 23 ત્રીજો લીટો અહીં આપણને સ્કેલમાં અહીં દર્શાવેલ નથી, પરંતુ તમારા આલેખ પત્રમાં ઝીણી ઝીણી લીટી દોરેલી હોય છે, એટલા માટે ત્યાં 3 કાપા ઉપર જવાનું. એટલે 23માં આપણે દર્શાવેલ છે 2 અહીં છે અને 23 અહીંયા થાય. એટલે 2 અને 23 જ્યાં ભેગા થતા હોય જે યામ ઉપર, ત્યાં આપણે બિંદુ દર્શાવવાનું. એવી રીતના જે ત્રીજો ક્રમ આપ્યો છે 3 અને 20, તો ત્યારબાદ આપણે 3 અને 20 જોશું. 3 અહીં દર્શાવવામાં આવે છે, ત્યારબાદ 20 છે યામ બિંદુ ઉપર અહીં દર્શાવવામાં આવે છે. તો 3 અને 20. તો આવી રીતના બધા યામ બિંદુ છે જોડતા જવાના છે અને ખાલી તમારે સૌપ્રથમ પહેલાં ખાલી આ રીતના બિંદુ જ દર્શાવવાના છે. આ રીતના બિંદુ કરી અને રાઉન્ડ કરતા જવાના. જે રેખા દોરવામાં આવે છે છેલ્લે દોરવામાં આવશે. જ્યારે બધા બિંદુ આ રીતના દોરાઈ જાય ત્યારબાદ આ બિંદુને જોડી દેવામાં આવશે. લાઈન દર્શાવેલ છે તમને જોડેલું છે. ત્યારબાદ જે એક લીટી દોરવામાં આવેલી છે એ અંદાજિત અનુમાનિત લીટી છે, કોઈ ફિક્સ માપ નથી. એટલે એનો ટીકમાં કહેવાનો મતલબ કે જે તમારો શેપ છે એ ઉપરની તરફ જાય છે, એટલા માટે અહીં દર્શાવવામાં આવે છે. બિંદુઓની વચ્ચે પસાર થતું સુરેખ વલણ દર્શાવે છે. હવે જો સુરેખ વલણ નીચેથી ઉપરની તરફ જતું હોય તો ટૂંકમાં વક્ર કહેવામાં આવે છે. આને ટૂંકમાં જે અહીં સુરેખ વલણ તરીકે દર્શાવવામાં આવે છે, કારણ કે રેખા છે સીધી દિશામાં ગતિ કરે છે અને ઉપરની તરફ પ્રગતિ કરે છે. એટલા માટે જો રેખા છે ટૂંકમાં બિંદુ યામ બિંદુ છે આપણે આ રીતના દર્શાવતા હોય, તો આનું જે યામ છે આ રીતના ટૂંકમાં વળાંકમાં આવતો હોય તો આને આપણે વક્ર વલણ તરીકે આપણે દર્શાવશું. આગળનો આલેખ જોઈએ આપણે ખ્યાલ આવે. ઉદાહરણ નંબર 2 આપેલું છે કે કંપનીમાં માસિક વેચાણ 1000 રૂપિયામાં આંકડા નીચેના કોષ્ટકમાં આપેલા છે. આલેખની રીતે વલણ મેળવું. અહીં તમને સમયની જગ્યાએ માસ આપેલું છે, એટલે 1 થી 12 મહિના જે આપણે ટૂંકમાં હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તેમાં તમને અમુક સમય સપ્ટેમ્બર મહિના સુધીની માહિતી આપવામાં આવેલી છે વેચાણની માહિતી. તો માસ જાન્યુઆરી મહિનામાં ટૂંકમાં વેચાણ છે 13,000 ટૂંકમાં થયું હતું. શેનું વેચાણ થયું તો જો આપણી કંપનીમાં માસિક વેચાણ 1000 રૂપિયામાં આંકડા નીચે કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે. આલેખની રીતે વલણ મેળવો. કોઈ કંપની છે એનું ઉત્પાદન જે છે વસ્તુ છે એને વેચાણની માહિતી આપવામાં આવેલી છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ ટી જે પહેલું જે ઉપર છે એને ટી તરીકે દર્શાવશું. ત્યારબાદ વેચાણ 1000 જે આપ્યું છે એને વાયટી તરીકે દર્શાવવામાં આવશે. જેટલા વેચાણના અંક આપેલા છે નીચે દર્શાવશું. આ કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ આપણે આલેખ દોરશું. પહેલા એક્સ અક્ષ ઉપર ટી લેશું અને વાય અક્ષ પર ટૂંકમાં આપણે વાયટી તરીકે દર્શાવશું. હવે અહીં આપણને 1 થી 9 મહિના આપેલા છે. ત્યારબાદ આંકડાકીય જોશું. નાનો અંક કેટલા છે 13 છે અને મોટો 57 છે. તો અહીં પણ તમારે 5-5નું લઈ શકો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જે અહીં એક નવું તમને આપેલું છે પોઈન્ટ, જેને એટલે કાપ તરીકે ઓળખવામાં આવે છે અથવા ગાંઠ કહેવામાં આવે, જેને આપણે 2 લીટા તરીકે પણ તમે દર્શાવી શકો અને જે અહીં આપેલી છે તે રીતે પણ તમે દર્શાવી શકો. જે આ ગાંઠ છે એ શું દર્શાવે છે કે જ્યારે અંક માહિતી અમુક પ્રકારની વચ્ચેથી આપેલ ન હોય અને ડાયરેક્ટ પછી જે કન્ટિન્યુ ચાલુ થતું હોય, દાખલા તરીકે 1 થી 10ની માહિતી ન આપેલી હોય અને ડાયરેક્ટ 11, 12, 17, 15 એવી રીતના માહિતી આપી છે, તો 1 થી 10 સુધીનો આલેખ છે કોરો રહે, એટલા માટે કોરો ન રહીને આલેખ વ્યવસ્થિત લાગે એટલા માટે અહીં ગાંઠ મારી દેવામાં આવે છે
કે જેથી કરીને એનો મતલબ કે 0 થી 10 સુધીના અંક છે આપણે ટૂંકમાં ભેગી કરેલા છે, કે જેમાં આલેખ કોઈ બિંદુ આવતા નથી. તમે આલેખના છે તો આ રીતના પણ તમે કાપા મૂકી શકો, બે કાપા મૂકીને પણ તમે દર્શાવી શકો. હવે જે વેચાણના આંકડાકીય માહિતી આપેલ છે, પહેલે આપ્યું છે 1 અને 13. તો 1 અને 13 પહેલા જે એક અક્ષ ઉપર જે આપણને 1 આપેલ છે તે, અને બીજા અક્ષ ઉપર 13, તો 10, 11, 12 ને 13. તો જે બિંદુ ભેગા થાય છે આપણે અહીં દર્શાવવામાં આવે છે. તમારા આલેખ પોથીમાં વ્યવસ્થિત રીતે બોક્સ દોરેલા હોય છે. આલેખમાં જે 5-5 ના ખાના અથવા 10-10 નું ગ્રાફ જે આપેલું હોય છે એમાં ખાના વ્યવસ્થિત હોય છે, એટલા માટે તમારે યામ બિંદુ જે તમારે દર્શાવવો હોય સારી રીતે તમે દર્શાવી શકશો. તો જે પહેલા અંક છે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 2 અને 14, તો બીજા જે અંક છે તેને આપણે જોઈએ તો 2 અને 14 નું યામ બિંદુ ક્યાં ભેગું થાય છે, તો 2 અહીં છે અને 14 જે 15 ની એક કાપા નીચે, એટલે 14 અહીંયા હોય, ટૂંકમાં આ લાઈનમાં આવે, એટલે 2 અને 14 જ્યાં કમ્બાઈન થાય છે ત્યાં આપણે એક બિંદુ દર્શાવશું. તો આવી રીતના બિંદુ દર્શાવ, બધા જે આપણને માસ અને વેચાણ આપેલા છે તેના બધાના યામ બિંદુઓ છે ક્રમ બાય ક્રમ આપણે 1 થી 9 સુધી આપણને કન્ટિન્યુ આપેલા છે. અહીં સમય આપણને 1 થી 9 આપેલો છે, 1 થી 9, અને ઉત્પાદન જે આપણને આપેલું છે તે જે વેચાણ આપેલું છે 1 થી 57, તે અંક સુધી આપણે 57 સુધી હાઈએસ્ટમાં જશું. છેલ્લે 55, 56 અને 57 નું યામ બિંદુ ભેગું થાય છે. તો આ રીતના પહેલા સૌ પ્રથમ જે આપણે મૂળ બિંદુ જે છે યામ ઉપર દર્શાવશું. ત્યારબાદ 2 વલણ દર્શાવવામાં આવશે. પહેલા તો મૂળ શ્રેણી અહીંયા આપેલું છે. મૂળ શ્રેણીનો મતલબ કે જે તમે આલેખ દર્શાવેલા છે તેને તમે સૌ પ્રથમ જોડશો. તો જે જોડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, મૂળ શ્રેણી. અને જે વલણ આકારમાં જે એક રેખા દર્શાવવામાં આવે છે તમે આ રેખા જોડેલી હોય છે તેનો શેપ છે કેવી રીતના થાય છે, તો આ રીતના તમે ગમે તે દર્શાવી શકો. એનું કોઈ માપ નથી કે તમને લાગે કે બિંદુ છે ધીમે ધીમે નીચેથી ઉપરની તરફ વળાંકમાં ટૂંકમાં જતા જોવા મળતા હોય, એને આપણે આ ટૂંકમાં કહેવામાં આવે છે વલણ. શું કહેવામાં આવે છે, વલણ. કે વલણ છે તમારો દિન જે માસનું ઉત્પાદન છે એ શરૂઆતમાં ધીમે 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 અપ જતું, અને સમય જેમ જતો ગયો એમ એનો ઉત્પાદનમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે. અમુક સમય એવું એકંદર એવું હોય છે કે 5-5 હજારનો જે વધારો આવતો કન્ટિન્યુ આવતો હોય તો આપણે જે સુરેખ વલણ સીધી રેખા દર્શાવવામાં આવે છે. પણ અમુક ઉત્પાદન એવું હોય છે કે પહેલે મહિનામાં 1000નું થયું હોય, બીજા મહિનામાં 3000નું, ત્રીજામાં 5000નું, પછી ડાયરેક્ટ 10,000 ને 20,000 ને 50,000 ને જેવી રીતના ઉત્પાદન વધતું જાય છે એમ એનો અંક છે ધીમે ધીમે ઉપરની તરફ જતો જોવા મળે છે. તો એનો મતલબ વલણ છે આ રીતના ક્રોસમાં છે, એટલા માટે એનો વક્ર વલણ તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે દર્શાવેલ છે કે આલેખના બિંદુઓ વચ્ચેથી પસાર થતો વક્ર વલણ દર્શાવે છે. વક્ર વલણ દર્શાવે છે કારણ કે જે વલણ આપણે દર્શાવેલું છે તે વળાંકમાં આવે છે, સીધી રેખામાં આવતું નથી. આગળનું આપણે આલેખ જોયું તો એમાં જે છે વક્ર વલણ છે એ સીધી રેખામાં દર્શાવતો હતો, જ્યારે આપણે બીજું જે ઉદાહરણ જોવામાં આવે છે તેમાં વક્ર વલણ ટૂંકમાં વળાંકમાં જોવા મળતો હોય છે. ત્યારે આપણને સ્વાધ્યાય જે આપેલા છે, સ્વાધ્યાય 4.1, એના દાખલા નંબર 1, 2 અને 3, 4, તો 4 દાખલા આપણને આપેલા છે. તો પહેલા ખાલી હિન્ટ તમને આપી દઉં. સૌ પ્રથમ આપણે ટી દર્શાવશું, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અને વાયટી જે ક્ષમતા લાખ ટનમાં આપેલ છે તેનો વાયટી આપણે તરીકે દર્શાવશું 90, 97, 108, 111, 127, 148, 169 અને 200. તો આ રીતના જે છે આપણે એક કોષ્ટકમાં નીચે દર્શાવી દેવાનું. ત્યારબાદ આપણે આલેખમાં એક એક્સ અક્ષ અને એક વાય જે આપણે દર્શાવવામાં આવે છે તે અહીં આપણે ટી દર્શાવશું, અહીં આપણે વાય ટી દર્શાવશું. સમય આપણે 1, 2, 3, 4, 5, 6 એવી રીતના દર્શાવવાનું થશે. ત્યારબાદ ક્ષમતા છે, અહીં ક્ષમતા તમને મોટી આપેલ છે એટલા માટે તમે 10-20નું માપ પણ લઈ શકો, અને 20, 40, 60, 80 ને 100 પણ લઈ શકો, કારણ કે 200 સુધીનું માપ આપેલા છે. તમને એમ થાય કે આલેખ આપણો છે એ ટૂંકમાં નહીં સમાય, તો આપણે બિંદુ છે એમ લેવાના 20, 40, 60, 80, 100, 120, 140, 160 એવી રીતના 20-20ના ગેપે તમે આલેખ તમે દર્શાવી શકશો.
ત્યારબાદ જે આપણે પહેલો સમય 1 આવશે અને બીજે 90 આવશે, એટલે 1 ને 90 જે કમ્બાઈન થતા હોય એ એક્સ અક્ષ ઉપર 1 અહીંયા આવશે, અને અહીંયા જે આપણે 90 દર્શાવેલા છે તે 20, 40, 60, 20, 40, 60, 80 અને 100. તો 90 થી 80 અને 100 ની વચ્ચે આવશે, એટલે અહીં એક બિંદુ ભેગું થશે અને એક્સ ઉપર જે 1 આપેલું છે તે જગ્યાએ બિંદુ ભેગું થાય, ત્યાં આપણે યામ બિંદુ આ રીતના આપણે દર્શાવે. એક ટૂંકમાં એક ફૂલ સ્ટોપ કરવાનો અને પછી ત્યારબાદ એને રાઉન્ડ કરી દેવાનું, ખબર પડે કે અહીં એક બિંદુ સમાયેલું છે. તો આવી રીતના જે આપણે આલેખ તૈયાર થઈ ગયા બાદ આપણે જોવાનું કે આલેખ કેવા પ્રકારનો તૈયાર થાય છે, સુરેખ વલણ થાય છે કે વક્ર વલણ દર્શાવે છે. તો આલેખ ઉપરથી આપણે નીચે આપણે ટૂંકમાં દર્શાવી દેવાનું કે આલેખ છે એ ટૂંકમાં વક્ર વલણ દર્શાવે છે, અને જો સુરેખ હોય તો સુરેખ વલણ દર્શાવે છે. તો આ રીતના નીચે નોંધ કરીને આપણે દર્શાવવાનું. ખાસ અમુક વસ્તુનું આલેખની જે અમુક નિયમ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. એક તો સૌપ્રથમ પ્રમાણમાં દર્શાવવાનું, ત્યારબાદ એક્સ અક્ષ ઉપર જે સમય આવતો હોય સમય જે નામ આવતું હોય તે, ત્યારબાદ વાય અક્ષ પર જે આવતું હોય ત્યાં વેચાણ હજારમાં આપેલ છે. ક્યાંથી લખવું તો તમને જ્યારે રકમ આપેલી હોય છે એમાં ઉપર જોવાનું માસ એટલે સમય આવી જશે, અને બીજો જે અંક છે એ ટૂંકમાં આપણે આ રીતના ઊભું દર્શાવવાનું કે આપણે વેચાણ હજાર ટનમાં ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન લખવાનું, વેચાણની હોય તો વેચાણ લખવાનું. ત્યાંથી આપણે દર્શાવી દેવાનું, અને ત્યારબાદ સરસ એવો આલેખ તૈયાર થઈ ગયો, અને ત્યારબાદ આપણે નીચે નોંધ તરીકે દર્શાવી દેવાનું. હવે ત્યારબાદ આપણે બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. હવે ન્યૂનતમ વર્ગોની રીત જે આપણે આલેખ તરીકે જે આપણે હમણાં દર્શાવવામાં આવેલ છે, દર્શાવેલી જે આલેખની રીત છે તેમાં ખાલી સૌપ્રથમ તમને માપ કોઈ કિંમત મળતી નથી. આલેખ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે ઉત્પાદન છે કેવા પ્રકારનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે ન્યૂનતમ વર્ગોની રીત છે એ આલેખની રીત કરતાં જુદા જ પ્રકારની છે, જે ગણતરીવાળી રીત છે તેનો હવે અભ્યાસ કરીએ આપણે. આલેખની રીતની મર્યાદા તરીકે આપણે જોયું કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ ન કરવામાં આવે તો મેળવેલ વલણ અને તેના આધારે મેળવેલ અનુમાનો વ્યક્તિ સાપેક્ષ બદલાય છે. જો આપણે આલેખની રીતથી છે દર્શાવેલું છે તેમાં આપણે ગાણિતિક ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે કોઈ ગણતરી દર્શાવવામાં આવતી નથી. તો તેનું જે આપણે મર્યાદા છે એ ટૂંકમાં દૂર કરવા માટે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. વ્યક્તિ સાપેક્ષ બદલાય છે, આપણે સાપેક્ષ અને નિરપેક્ષ જે ચલ છે મેં તમને કીધું હતું કે અમુક જે સમય છે પરિવર્તન ટૂંકમાં થતું જોવા મળતું હોય છે. જો સામિક શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીતે શોધવું હોય તો આપણે વલણ દર્શાવતા ચોક્કસ સુરેખ સમીકરણની જરૂર પડશે. નિયત સંબંધના પ્રકરણમાં આપણે આપેલી માહિતી માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે અભ્યાસ કર્યો છે. આપણે ચેપ્ટર નંબર 3માં નિયત સંબંધ તેમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે અભ્યાસ કર્યો, જેનો ઉપયોગ આપણે સામિક શ્રેણીના સુરેખ વલણ શોધવા માટે કરીશું. હવે આપણે જે ન્યૂનતમ વર્ગની રીત છે એમાં અમુક સૂત્રોને સૌપ્રથમ પહેલા કયા બેઝ ઉપર કામ કરે જોઈએ કે ધારો કે સમય ટી પર આધારિત સામિક શ્રેણીના ચલ ytની કિંમતો પ્રાપ્ય છે, તે બે વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે સુરેખ મોડલ yt બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુટી. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. મોડેલ જે છે મોડેલ આપણે ઘણીવાર પરીક્ષામાં અલગ અલગ રીતે ફેરવીને પૂછતા હોય છે, તો યાદ રાખવાનું yt બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુટી, જ્યાં યુ અને ટી છે એ વિક્ષેપ ચલ છે. આગળના દાખલામાં આપણે બી અને યુ દર્શાવતા અહીંયા આપણે યુ ટી દર્શાવવામાં આવશે, કારણ કે ટાઈમની વાત કરવામાં આવશે એટલા માટે સંકેતમાં તેને અનુક તરીકે આપણે ટી દર્શાવવામાં આવશે. વિક્ષેપ ચલ એટલે ટૂંકમાં ડિસ્ટર્બન્સ, આપણે જે ખલેલ પહોંચાડતો હોય તેનું અન્વયન કરવા માટે ન્યૂનતમ વર્ગોની રીતને વાપરીને ytની અનુમાનિત કિંમતો yt શોધીશું. આ માટે પ્રકરણ 3માં દર્શાવેલી રીત મુજબ yt બરાબર a પ્લસ બીટીનો ઉપયોગ કરીશું. આપણું સમીકરણ યાદ રાખવાનું છે yt બરાબર a પ્લસ બીટી. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે દાખલામાં આપણે a અને b અચળાંક છે આપણે દર્શાવશું, અને ત્યારબાદ છેલ્લે આપણે yt મેળવીશું. હવે સરળતા ખાતર આપણે yt માંથી અનુક ટીને અવગણતા જે આપણે yt દર્શાવી છે ને એની જગ્યાએ ખાલી y દર્શાવશું. આપણે અવગણતા
વાય કેપ બરાબર એ પ્લસ બી ટી લઈશું. અહીં સાપેક્ષલ વાય અને નિરપેક્ષલ ટી છે. સાપેક્ષલ ક્યુ છે વાય અને નિરપેક્ષલ ટી. આ ઘણીવાર ઓપ્શનમાં તમને પૂછવામાં આવે છે કે ન્યૂનતમ વર્ગની રીત સામિક શ્રેણીમાં સાપેક્ષલ તરીકે શું દર્શાવવામાં આવે છે? તો વાય કે ટી. તો જો વાય હોય તો વાય દર્શાવવાનું, અને ટી હોય તો નિરપેક્ષલ પૂછવું હોય તો ટી દર્શાવશું. જ્યાં ન્યૂનતમ વર્ગની રીત આપમાં આપેલ છે તે પ્રમાણે કે જે ન્યૂનતમ વર્ગ રીતમાં આપણે એ અને બી નીચે મુજબ મળશે. હવે સૌપ્રથમ આપણે સૂત્ર જોઈએ. બી બરાબર એન સિગ્મા ટી બરાબર માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટીનો સ્ક્વેર બરાબર, અને એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. હવે જે બે સૂત્રમાં સૌપ્રથમ પહેલા બી અને ત્યારબાદ આપણે એ મેળવવામાં આવશે. બંને સૂત્ર યાદ રાખવાના છે. બે સૂત્ર ઉપર જ આપણે ટૂંકમાં આપણે દાખલા ગણવાના થશે વધારે પડતા. ટૂંકા દાખલા છે, આપણે આગળના ચેપ્ટરના છે એના સૂત્રનો જગ્યા થશે. બાકી આપણે જે સૌપ્રથમ બે સૂત્ર છે તેને ધ્યાનમાં રાખીને આપણે દાખલા ગણીશું. હવે જે એન આપેલો છે તે અવલોકનની સંખ્યા દર્શાવે છે. આ રીતે મળતું સુરેખ સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટી આપેલી માહિતી માટે શ્રેષ્ઠ સુરેખ સમીકરણ છે. આ સુરેખ સમીકરણ વડે ભવિષ્યના સમય માટે વલણનું અનુમાન મેળવવામાં આવે છે. નોંધ: વલણ મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતથી સુરેખ સમીકરણ ઉપરાંત અન્ય સમીકરણો જેવા કે બહુપદી, ઘાતાંકીય સમીકરણોનું પણ અનુમાન કરી શકાય છે. વલણ એવું માપ છે કે વલણ મેળવવા માટે આપણે ન્યૂનતમ વર્ગની રીતથી જે સુરેખ સમીકરણ મેળવીએ અને ઉપરાંત બહુપદી કે જે બે પદ કરતાં વધારે બે પદ હોય, એક પદી, દ્વિપદી અને બહુપદી જે આવે તે, ઘાતાંકીય જે ઘાત સ્વરૂપે દર્શાવતા સમીકરણો, તેનો પણ આપણા અન્વયનમાં ઉપયોગ કરી શકાય. ત્યારબાદ આપણને આપવામાં આવેલ છે ન્યૂનતમ વર્ગની રીતના ગુણ અને મર્યાદા નીચે મુજબ છે. તો ન્યૂનતમ વર્ગોના તમને લાભ અને ગેરલાભ ઘણીવાર 2 માર્ક્સમાં પૂછી શકે. તો ન્યૂનતમ વર્ગના લાભ અને ગેરલાભ જોઈએ. ટૂંકમાં મર્યાદા કયા પ્રકારની દર્શાવે છે. તો સૌપ્રથમ ગુણમાં જોઈએ તો આ રીતે સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યમાં અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. આ આપણે જે વલણ આલેખથી રીતે જે માપ મેળવીએ અને ન્યૂનતમ વર્ગોથી જે માપ મેળવીએ, તો ન્યૂનતમ વર્ગોથી જે ગાણિતિક રીતે માપ મેળવવામાં આવે છે એટલે મારા ભવિષ્યના અનુમાન સાથે વ્યક્તિ સાપેક્ષ બદલાતા નથી. એટલે કોઈ માપમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. ત્યારબાદ આપેલ છે ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતથી મેળવી શકાય છે. ટીની આપેલ દરેક કિંમત માટે એટલે કોઈ પણ સમય તમને માસ આપેલું હોય, અઠવાડિયા આપેલું હોય, મહિના આપેલું હોય, વર્ષ આપેલું હોય, કોઈ પણ ને આપણે ટી તરીકે આપણે તમને દર્શાવીશું. વલણની કિંમતો સમીકરણમાંથી મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન મેળવી શકાય છે. હવે જો આપણને આપેલ છે સમીકરણમાં મેળવવામાં આવતા વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન. હવે તમને એમ થાય જાન્યુઆરી ફેબ્રુઆરી માસની માહિતી આપેલ નથી અને માર્ચ એપ્રિલથી લેવું છે, તો ત્યાંથી પણ તમે દાખલો ગણી શકો અને તેનું પણ તમે અનુમાન મેળવી શકો. દાખલા તરીકે બીજા અને ત્રીજા વર્ષના મધ્યમાં આવતા સમય માટે ટી બરાબર 2.5 લઈને આપણે સમયનું વલણનું અનુમાન મેળવી શકાય. એટલે 2.5 વર્ષનું બીજા અને ત્રીજા વર્ષની વચ્ચે જે 2.5 વર્ષ આવે છે, ટૂંકમાં 2.5, તે પણ લઈને આપણે અનુમાન મેળવી શકીએ. હવે ન્યૂનતમ વર્ગના લાભ તો જોઈએ, પણ મર્યાદા કયા પ્રકારની છે? તો આ રીતથી વલણ શોધવા માટે લાંબી ગણતરી કરવી પડે છે. કારણ કે ગણતરી જે આલેખ છે, તમે એક પેજમાં તમે આલેખ દર્શાવીને તમે અનુમાન લગાવી શકો. જ્યારે ન્યૂનતમ વર્ગમાં તમારે દાખલાને કોષ્ટક દોરવું પડે, ત્યારબાદ ગણતરી કરવી પડે અને છેલ્લે જે વાય કેપ મળે એની પરથી આપણને કિંમત મળે છે. એટલા માટે લાંબી ગણતરી કરવી પડે છે. ત્યારબાદ બીજો મર્યાદા એ છે કે જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને તેને અનુરૂપ સમીકરણનું અન્વય ન કરવામાં આવે તો મેળવેલ અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી હોય છે. તો તમે અનુમાનિત ન કરવામાં આવ્યું, સમીકરણમાં જે કિંમત છે એ દર્શાવવામાં સરખી ન આવી હોય અને પછી જો તમે કિંમત મેળવવામાં આવે તો વિશ્વસનીયતા રહેતી નથી. અથવા તમે આલેખ જે છે એ દર્શાવવામાં આવેલ છે માપ યોગ્ય ન હોય તો પણ વક્ર યોગ્ય ન થાય અને ટૂંકમાં જુદી દિશામાં ટૂંકમાં માપ દર્શાવવામાં આવે છે, જેથી કરી અને તે માપ વિશ્વસનીય રહેતું નથી. તો પહેલા બે લાભમાં જોઈએ
ફરીથી એકવાર લાભ જોઈએ તો સાપેક્ષ ભવિષ્યની અનુમાનિત કિંમત બદલાતી નથી, પ્લસ ટીની અનુમાનિત કિંમત મેળવી શકાય છે, અને વચગાળાની સમય પણ તમે કિંમતના આધાર પણ તમે અનુમાન કરી શકો છો. ગેરલાભમાં 2 છે, લાંબી ગણતરી કરવી પડે છે, અને માહિતી ક્યારેક જો વક્ર યોગ્ય સ્વરૂપમાં ન દર્શાવવામાં આવેલો હોય તો ઓછી વિશ્વસનીય બને છે. તો આ 2 અમુક ટોપિક જે છે ખાસ યાદ રાખવાના. જે હવે આપણે ઉદાહરણ નંબર 3 આપવામાં આવેલ છે તેમાં જોઈએ આપણે. હવે જે ઉદાહરણ નંબર 3 માં દર્શાવવામાં આવેલ છે કે કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો લાખ રૂપિયામાં નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વલણ ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. હવે વર્ષ જોઈએ તો 11, 12, 13, 14 અને 15. નફો લાખ રૂપિયામાં આપ્યો છે 31, 35, 39, 41 અને 44. તો જે n બરાબર અહીંયા આપણે ખબર છે કેટલા વર્ષ આપેલા છે તો 5, તો n બરાબર 5 થશે. એટલે આપણે ટી તરીકે આપણે દર્શાવશું. હવે સૌપ્રથમ એક કિંમત 1 બાય 1 તમને દર્શાવતો જાઉં. આપણે જે વર્ષ છે તેને આપણે ઊભી કોલમમાં આપણે દર્શાવશું. પહેલા વર્ષ 11 થી 15 સુધી, તો 11 થી આપણે 15 સુધી આપણે દર્શાવશું. ત્યારબાદ નફો જે છે એને આપણે y તરીકે ઓળખવામાં આવે છે, એટલે માટે નફો જે અહીં બીજી કોલમ છે એને નફા તરીકે દર્શાવશું, એને આપણે y કહીશું. ત્યારબાદ આપણે ટી જે કોલમ આપણે આગળ બનાવતા તે જે ગમે તે માસ આપેલું હોય, અઠવાડિયું આપેલું હોય કે વર્ષ આપેલું હોય, આપણે સૌપ્રથમ ટીને આપણે 1 થી સ્ટાર્ટ કરીએ અને જેટલા સુધી આપેલું હોય 1, 2, 3, 4 અને 5, તો 5 જે સમયગાળામાં આપેલું છે વર્ષ તે આપણે 5 દર્શાવશું. ત્યારબાદ આપણને આપેલું છે ટી સ્ક્વેર. ટી નો સ્ક્વેર એટલે જે ટી આપેલો છે એનો વર્ગ કરતો જવાનો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. સ્ક્વેર ટૂંકમાં 1 નો જે સ્ક્વેર છે ટી અને ટી નો આપણે સ્ક્વેર કરવાનો. ત્યારબાદ આપણે ટી વાય મેળવવાનું છે. છેલ્લી કોલમ આપણે સૂત્ર, જો આ વસ્તુ કેવી રીતે ખ્યાલ આવે કે આપણે સૂત્ર જો આપણને આવડતા હોય તો આપણને ખ્યાલ આવે કેટલી વસ્તુ આપણે મેળવવાની થશે. ટી સ્ક્વેર અને ટી વાય, કારણ કે આપણે સૂત્રમાં જોઈએ તો n સિગ્મા ટી સ્ક્વેર, ટૂંકમાં જે સિગ્મા ટી છે એટલે માટે ટી વાય આપણે ટૂંકમાં મેળવવામાં આવે છે. ત્યારબાદ સિગ્મા ટી અને સિગ્મા વાય દર્શાવે n સિગ્મા ટી સ્ક્વેર નીચે જે દર્શાવવામાં આવે છે એટલા માટે આ ટીનો સ્ક્વેર આપણે મેળવવામાં આવે છે. ત્યારબાદ આપણે છેલ્લી કોલમ છે ટી વાય. ટી અને વાય નો ગુણાકાર, એટલે આ 2 કોલમ છે એનો આપણે ગુણાકાર કરતો જવાનું છે. 31 ગુણ્યા 1 એટલે 31, 35 ગુણ્યા 2 એટલે 70, 39 ગુણ્યા 3 એટલે 117, 41 ગુણ્યા 4 એટલે 164, 44 ગુણ્યા 5 એટલે 220. તો આવી રીતના ગુણાકાર કરતો જવાનો અને છેલ્લી કોલમમાં ટીકમાં એને શું કહેવામાં આવે છે ટી વાય. હવે જે નીચે દર્શાવવામાં આવશે તે જોઈ લઈએ. n આપેલ છે એટલે સિગ્મા વાય આપણને આપેલ છે, સિગ્મા ટી આપણને આપેલ છે 15, સિગ્મા ટી સ્ક્વેર 55 અને સિગ્મા ટી વાય 602. હવે એટલી કોલમ મળી ગયા બાદ આપણે સૂત્રમાં સૌપ્રથમ આપણે ટી બાર અને વાય બાર. શા માટે ટૂંકમાં આપણે ટી બાર અને વાય બાર મેળવવામાં આવે છે? કારણ કે છેલ્લે આપણે જે અચળાંક જે આપણે મેળવશું, જે સૂત્રમાં મૂકવામાં આવશે ત્યાં બી અને ત્યારબાદ એ મેળવશું ત્યારે આપણે ટૂંકમાં જરૂર પડશે. વાય બારનું સૂત્ર છે આપણે સૌપ્રથમ જેવી રીતે આપણે એક્સ બાર મેળવતા એવી રીતના વાય બાર બરાબર સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી કેટલા છે 15 અપોન એન કેટલા છે, અવલોકન જે 5 આપેલા છે તે એન બરાબર 5, તો 15 ભાગ્યા 5 તો કેટલા આવશે 3. તો આપણે ટી બાર મેળવ્યા 3. ત્યારબાદ આપણે વાય બારનું સૂત્ર છે સિગ્મા વાય અપોન સિગ્મા વાય આપણને જો અહીં આપેલા છે 190, એન આપણને 5 છે તો કેટલા આવશે તો કે 38. 190 ભાગ્યા 5 એટલે 38. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. સૂત્ર છે ફરીથી એકવાર જોઈ લ્યો. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ કૌંસમાં સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય. જો અહીં આપણે 2 સંબંધ કૌંસ દર્શાવેલું હોય તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો આ રીતના દર્શાવેલું હોય અથવા આ રીતના દર્શાવી શકાય, પરંતુ આપણો કૌંસનો એનો મતલબ કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો સૂત્ર પ્રમાણે માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી આ કૌંસનો સ્ક્વેર.
જો અહીં કૌંસની બહાર સ્ક્વેર હોય એનો મતલબ કે કિંમત છે એ સૌ સરવાળો થઈ ગયા બાદ એ કિંમત આપેલ છે તેનો આપણે સ્ક્વેર કરવાનો થશે. હવે એને આપણને 5 સિગ્મા ટી 602 સિગ્મા ટી આપણને છે 15 સિગ્મા વાય આપણે 190 એન બરાબર 5 સિગ્મા ટી સ્ક્વેર જે 55 આવે છે તે 55 માઇનસ સિગ્મા ટી આખો કૌંસનો સ્ક્વેર. એટલે જો અહીં આપણે ખાસ જોવાનું છે કારણ કે આપણે 15 આપેલ છે સિગ્મા ટી મળ્યો છે અને ટી આપણને આપેલો છે 15 નો સ્ક્વેર કરવાનો છે કારણ કે કૌંસની બહાર સ્ક્વેર આપેલું છે એટલા માટે. તો 15 નો સ્ક્વેર કરશો એટલે આ ટૂંકમાં આપણે સ્ક્વેર કરશું. હવે ગણતરી કરતા જઈએ 602 ગુણ્યા 5 એટલે 3010 15 ગુણ્યા 190 એટલે 2850 અપોન 55 ગુણ્યા 5 એટલે 275 અને 15 નો સ્ક્વેર કરેલો 225. ફરીથી એકવાર અહીં ગુણાકાર કરવાનો, અહીં ગુણાકાર કરવાનો, આ નીચેનો ગુણાકાર અને 15 નો સ્ક્વેર. હવે શું કરવાની? બાદબાકી કરવાની. 3010 માઇનસ 2850 એટલે આવશે 160 અને 275 માઇનસ 225 એટલે 50 160 ભાગ્યા 50 એટલે આવશે 3.2. તે શું મળ્યું આપણને? બી મળ્યો. શું મળ્યું આપણને? બી. બી બરાબર 3.2 મળ્યા. ત્યારબાદ આપણે એ મેળવીશું. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર આપણને 38 મળેલ છે. ક્યાં મળેલ છે? ઉપર આપણે દર્શાવ્યું છે તે હમણાં જો વાય બાર મેળવ્યું અને ટી એ તમને તો 38 માઇનસ બી આપણે 3.2 અને ટી બાર 3 તો 38 3.2 ગુણ્યા 3 એટલે 9.6. 38 માંથી 9.6 બાદ કરો એટલે 28.4. એ શું મળ્યું આપણને? એ 28.4. તો આપણે એ પહેલા બી મેળવ્યો, ત્યારબાદ એ મેળવ્યો. હવે મેળવી બંને કિંમત મેળવીશું ત્યારબાદ આપણે વલણનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એ આપણને 28.4 મળેલ છે. બી આપણે 3.2 અને ટીની આગળની કિંમત ન આપેલું હોય તો અહીં આપણે ખાલી ટી તરીકે દર્શાવીશું અને વલણનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણો જવાબ છે વાય કેપ બરાબર 28.4 પ્લસ 3.2 ટી. હવે આપણને માહિતી જો એમ કિંમતમાં આપેલ છે કે વર્ષ 2017 માટેનું નફાનું અનુમાન કરો. એનો મતલબ કે 11 ને 1, 12 ને 2, 13 ને 3, 14 ને 4, 15 ને 5, 16 ને 6 અને 17 ને 7. તેનો મતલબ કે 7મા મહિનાની વાત કરીએ તો ટી બરાબર આપણે 7 મેળવશું. વર્ષ 2017 માટે ટી બરાબર 7 લઈશું. તો આપણે શું કરવાનું છે? કિંમત આપણને હમણાં આપણે મેળવેલી છે તે વાયકેપ સમીકરણ આવેલ છે તે 28.4 પ્લસ 3.2 ટીની જગ્યાએ કેટલા લખાવાના? આપણે 7 દર્શાવશું. જો અહીં આપણે સમીકરણ જોઈએ ફરીથી એકવાર. જે અહીંયા 28.4 પ્લસ 3.2 ટીની જગ્યાએ કેટલા લખવાના? 7. કારણ કે ટી બરાબર આપણને 7મા વર્ષની માહિતી આપણને મેળવવાની છે. 7મું વર્ષ એટલે 2017ની વાત કરી. તો 7 દર્શાવ 28.4 પ્લસ 3.2 ગુણ્યા 7 એટલે 22.4. બંનેનો સરવાળો કરવામાં આવશે એટલે 50.8 આવે. એનો મતલબ કે વાય કેપ બરાબર 50.8 લાખ. તો નીચે દર્શાવવાનું વર્ષ 2017 માટે નફાની વલણનું અનુમાનિત કિંમત 50.8 લાખ રૂપિયા થશે. એનો મતલબ કે તમારે 2000 વર્ષ 11માં છે જે આપણને નફો આપ્યો છે કે 2011માં 31 લાખ હતો, 12માં 35, 13માં 39, 14માં 41, 15માં 44 અને 16માં નહીં પણ 17માં તમારે 50.8 લાખ ટન ટૂંકમાં નફો થશે. આવી રીતના તમે અનુમાન મેળવી શકો. તો સારું વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4નો આપણે અભ્યાસ કરશું. ઓકે.